હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. ધોરણ 9 વિષય સંસ્કૃત, જેમાં આપણે આગળ લીધેલા લેક્ચરોમાં પહેલો કાવ્ય, બીજો પાઠ અને ત્રીજું નાટ્ય, એટલે કે એક ગદ્ય, એક પદ્ય અને એક નાટ્ય, એ રીતે આપણે પૂર્ણ કર્યું. હવે વ્યાકરણમાં પણ આપણે બે ચાર મુદ્દા, જેમાં ધાતુરૂપ એટલે કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળની ચર્ચા કરી દીધી. એ ઉપરાંત વિભક્તિ, જેમાં આપણે રામ, શાલા, વન, મુનિ, ભૂમિ આવા શબ્દોની ચર્ચા કરી. એની તમે સાથે સાથે પ્રેક્ટિસ પણ કરેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે પાઠ ચોથો, જે પાઠનું નામ છે વલ્લભી વિદ્યાસ્થાનમ, બરાબર, જેનું હેડિંગ આપણે જોઈએ, વલ્લભી વિદ્યાસ્થાન. આ પાઠમાં ભૂતકાળની એક વિદ્યાલયની ચર્ચા કરવામાં આવી છે, કે જે આપણા પ્રાચીન ભારતના જે કોઈ પણ વિદ્યાસ્થાનકો હતા, બરાબર, એ વિદ્યાસ્થાનો વિશે અલગ અલગ ઘણા ગ્રંથોમાં એની ચર્ચા કરવામાં આવી છે. અહીંયા જે ગદ્યમાં આપણને, એટલે કે આ પાઠમાં જે વાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતની અસ્મિતા કહી શકાય એવું ભૂતકાળનું એક વિદ્યાસ્થાન, જેના વિશે આ પાઠમાં ચર્ચા કરવામાં આવેલી છે, કે જેનું એ વિદ્યાસ્થાનનું નામ હતું વલ્લભી વિદ્યાસ્થાન, બરાબર. એ વિષયની આ પાઠમાં ચર્ચા બતાવી છે. ઘણા બધા વિદ્યાસ્થાનકો હતા, પરંતુ આ વિદ્યાસ્થાન એક અલગ પ્રકારે આપણને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે, જેના વિશેની ચર્ચા આ પાઠનો વિષય છે. કેવા કેવા વિદ્યાર્થીઓ કઈ રીતે ત્યાં પ્રવેશ મળતો, કેવા વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો, કેવા વિદ્વાનો, અલગ અલગ સ્પર્ધાઓ યોજાતી, તો એના ઇનામ, પારિતોષિક વગેરે અનેક પ્રકારની ચર્ચા આ પાઠમાં બતાવવામાં આવી છે. એટલે કે ભૂતકાળમાં જે પ્રકારના અભ્યાસ, જે પ્રકારના વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો, એનું એક લાઈવ ચિત્રપટ સ્વરૂપે આપણને આ પાઠમાં દર્શાવવામાં આવેલું છે. તો એના વિશે આપણે આગળ જોઈએ. હેડિંગ છે વલ્લભી વિદ્યાસ્થાનમ, જેની પ્રાસ્તાવિક આપણે ચર્ચા કરીએ કે પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર હતો.
પ્રાચીન સમયમાં આપણને બધાને ખ્યાલ જ છે કે તક્ષશિલા, નાલંદા આવા જે આપણા ભારતના શ્રેષ્ઠ વિદ્યા સ્થાનકો હતા, જે ભારતના કહેવાય છે. તક્ષશિલા, નાલંદા એવા અનેક હતા, પણ આ બેનું નામ આપણને વારંવાર સાંભળવા મળતું હોય છે. પણ આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો એમાં આ વલ્લભી વિદ્યાસ્થાનનું પ્રથમ સ્થાન લેવામાં આવે છે. એટલે વિદ્યા અનેક સ્વરૂપે એનો પ્રસાર થતો હતો. પ્રાચીન બૃહદ ભારતના અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા, જેમાં કહી શકાય કે અતિ વિસ્તાર પૂર્વક ત્યાં અનેક ગ્રંથોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. અને મોટા મોટા જે મહાનગરો કહેવાતા એમાં કોઈને કોઈ આવા વિદ્યાસ્થાનકો હતા કે જેમાં દેશ અને વિદેશના વિદ્યાર્થીઓ આવીને વિદ્યાનો અભ્યાસ કરતા, મા સરસ્વતીની ઉપાસના કરતા, વિદ્યાની પ્રાપ્તિ મા સરસ્વતીની ઉપાસના એમના તપથી આપણને થાય છે. બરાબર. જે કોઈ પણ વિદ્યાર્થી અનેક પ્રકારે પારંગત હોય, હોશિયાર હોય, તો એ સારી રીતે વિદ્યાનું તપ કરે છે. કંઈક મેળવવા માટે આપણે પણ કંઈક જતું કરવું પડતું હોય છે. તો એમને આપણને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આ ચોપડી લઈને બેસી ગયા અને આપણને બધું આવડી ગયું, એ મિત્રો ક્યારેય શક્ય થવાનું જ નથી. બરાબર. એને શીખવું પડશે, એને લખવું પડશે, વાંચવું પડશે. એ પ્રકારે આપણને વિદ્યાની ઉપાસના, વિદ્યાની પ્રાપ્તિ થાય છે. તો મા સરસ્વતી જે વાણીની દેવી કહેવામાં આવેલી છે, તો યોગ્ય પ્રકારે જેનામાં વાણી, વર્તન અને વ્યવહાર રૂપી જે મૂલ્યો છે, એ મૂલ્યો જેનામાં હશે, એ પ્રકારના સારા સંસ્કારો જેનામાં હોય, એ વધારે વિદ્યાની ઉપાસના કરી શકે છે. એને વધારે વિદ્યાની પ્રાપ્તિ થાય છે. કારણ કે વિદ્યા એટલે વાણીની દેવી મા સરસ્વતી. તો યોગ્ય પ્રકારના જો વાણી, વર્તન, વ્યવહાર અને વિચારો હશે તો આપણને મા સરસ્વતી છે એ ફળવાના છે, આપણને પ્રસિદ્ધ કરાવશે. તો એટલા માટે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ છે એ અહીં આવીને વિદ્યાનો અભ્યાસ કરતા. અને આવું જ એક વિદ્યાસ્થાન ભારતમાં તો અનેક હતા, પણ ગુજરાતમાં જે મોખરે હતું, સૌ પ્રથમ સ્થાન ઉપર હતું, એવું આ એક વિદ્યાસ્થાન આપણા ગુજરાત પ્રદેશમાં પણ હતું. અને જેનું નામ છે વલ્લભી. બરાબર. એ ઉપરથી નગરનું પણ નામ આપવામાં આવ્યું. બરાબર. આગળ આપણે પાઠમાં આવશે, જેની ટૂંકમાં ચર્ચા પણ આપણે આમાં લઈ લેશું. કે પ્રસ્તુત પાઠમાં તેનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ પાઠનો વિષય શું છે? તો કે એ જે વલ્લભી વિદ્યાસ્થાન હતું
એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ હતો એના વિશેની ચર્ચા છે. હાલમાં પણ અનેક એવા વિદ્યા સ્થાનકો છે, બરાબર. ઘણી બધી યુનિવર્સિટીઓ, ઘણી બધી કોલેજો, શાળાઓ, વિદ્યાલયો અનેક છે. તમે શેરીએ અને ગલીએ તમે જોતા હશો, બરાબર. પણ બધી જ પ્રસિદ્ધ હોય એવું જરૂરી નથી, બરાબર. જ્યાં શ્રેષ્ઠ રીતે વિદ્યાર્થીઓને જ્ઞાનનું સિંચન કરાવવામાં આવે છે, અનેક પ્રકારની બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે અને શ્રેષ્ઠ અને સાચા મૂલ્યોનું જ્યાં સિંચન કરાવવામાં આવે છે એવી વિદ્યાલયો શ્રેષ્ઠ કહેવામાં આવે છે. અહીંયા પ્રવેશ મેળવવા માટે પણ એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી, બરાબર. અનેક પ્રકારના પ્રવેશ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવતા. હાલમાં પણ આ સિસ્ટમ આપણે જોઈએ જ છીએ કે આપણે કોઈ શાળામાં પ્રવેશ મેળવવો છે તો એક પેપર આપવાનું હોય અને એ પેપરમાં જો સારા માર્કે આપણે પાસ થઈએ તો આપણને ત્યાં પ્રવેશ મળે છે. એમ પ્રાચીન સમયમાં શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય હતો. અલગ અલગ વેદાંગ અને ગ્રંથો, અનેક શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય હતો અને શ્રેષ્ઠ જ્ઞાન આપવામાં આવતું. તો આ વિદ્યાલયમાં પણ પ્રવેશ પરીક્ષા થતી. પ્રવેશ પરીક્ષામાં પાસ થાય તો જ વિદ્યાર્થીને પ્રવેશ મળતો. દેશ વિદેશ અનેક સ્થળેથી વિદ્યાર્થીઓ છે એ પ્રવેશ મેળવતા હતા. અનેક રીતે ત્યાં અનેક વિષયોનું જ્ઞાન આપવામાં આવતું, જેમાં પુરાણો, 6 વેદાંગો, સ્મૃતિ ગ્રંથો જે મનુસ્મૃતિ વગેરે કહેવામાં આવે છે, વેદો, એના ઉપવેદો, અલગ અલગ ધર્મના ગ્રંથોનો પણ ત્યાં અભ્યાસ કરાવવામાં આવતો. મોટા મોટા જે વિદ્વાનો, પંડિતો કહી શકાય, એ ત્યાં રહીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કાર્યરત રાખતા. વારંવાર સમયાંતરે શાસ્ત્રાર્થ કરવામાં આવતો અને અનેક પ્રકારના દર્શનોનો પણ અભ્યાસ કરાવવામાં આવતો. તો આ રીતે આવા અલગ અલગ વિષયોની ચર્ચા પ્રસ્તુત પાઠનો વિષય છે, જેનો પરિચય આપણને અહીંયા કરાવવામાં આવ્યો છે. મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને તેના વિષયોનો ખ્યાલ આવે એ રીતે આ પાઠ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે કે ભાઈ આવા પ્રાચીન જે વિદ્યા સ્થાનકો હતા એમાં પઠન પાઠન એટલે કે ભણવું અને ભણાવવું એની કઈ રીતે વ્યવસ્થા હતી. ઋષિ પરંપરા પ્રમાણે આપણે જોઈએ અથવા આ વિદ્યા સ્થાનકો વિશે આપણે જોઈએ તો વૃક્ષની નીચે અધ્યયન કરાવવામાં આવતું. ઝાડ નીચે બેસીને વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરતા. બધી જ પ્રકારનો અભ્યાસ છે એ માત્ર પાઠ્યપુસ્તક, એનું જે મુખ્ય ગ્રંથ હોય એ જ એનું પુસ્તક, એની ન કોઈ નવનીત હોય, ન કોઈ નોટ હોય,
કંઈ જ નહીં. મોસ્ટ ઓફ બધા વિષયોનો અભ્યાસ અલગ અલગ ધર્મની જે ગ્રંથો કહેવાતા, જે એની ભાષા કહેવાતી, એમાં કરાવવામાં આવતું. આપણા જે ગ્રંથો કહીએ તો એ બધા ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. તો સંસ્કૃત ભાષા પ્રાચીન સમયમાં મુખ્ય હતી. વૈદિક કાળની ભાષા, વેદોની ભાષા સંસ્કૃત. એ પછી તમે જુઓ તો અનેક ગ્રંથોની ભાષા સંસ્કૃત બતાવવામાં આવી છે. બરાબર. તો સંસ્કૃત ભાષા જે છે એ દેવ ભાષા કહેવામાં આવી છે. દેવી દેવતાઓની ભાષા. બરાબર. તો એ ભાષામાં આપણા અનેક ગ્રંથો રચાયેલા છે. અહીંયા માત્ર આપણે એ વસ્તુ જોવાની છે કે એ સમયે કેવા કેવા વિષયોનો અભ્યાસ થતો, કઈ રીતે અભ્યાસ કરાવવામાં આવતો, કેવા કેવા વિદ્વાનો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો. હાલમાં જેમ આપણે કેમ 6 મહિને 12 મહિને પરીક્ષા લેવામાં આવે મુખ્ય, એમ ત્યાં પણ કેવા પ્રકારની પરીક્ષા લેવામાં આવતી, કેવા કેવા વિષયોમાં વિદ્યાર્થીઓ પારંગત બનતા, આ બધી ચર્ચા આ પાઠનો મુખ્ય વિષય છે. બરાબર. તો એ રીતે અહીં આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. આગળ જોઈએ કે પાઠનો વિષય વસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી આ પાઠના વાક્યોમાં ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ શીખવવાનું લક્ષ્ય પણ રાખવાનું છે. બરાબર. આખો પાઠ છે એ ભૂતકાળમાં છે. તો ભૂતકાળના જે પ્રત્યયો છે કે જે આપણે આગળ ચલાવી દીધેલા છે, તો એના પ્રત્યયો જો આપણને આવડતા હશે તો આ પાઠને સરળ રીતે આપણે વહેલી તકે સમજી શકશું. એકવાર એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરી લઈએ ભૂતકાળના પ્રત્યયોનો, કે જેમાં ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો જોઈએ તો અમ, વ, મ, શ કૌંસમાં વિસર્ગ આપણે લખાવેલો જ છે, તમ, ત, ત, તામ, અન. એ જ રીતે ભૂતકાળ આત્મનેપદના પ્રત્યયો જોઈએ કે ઈ, વહી, મહી. હવે ઈની જગ્યાએ ઘણી વખત એ પણ કરવામાં આવે છે, તો અકાર ઇકારનું એકાર થાય. બરાબર. પછી મધ્યમ પુરુષમાં થાસ, ઇથામ, ધ્વમ. હવે થાસમાં જે સ છે એ સનો વિસર્ગ થાય. બરાબર. એટલે થાહા ત્યાં રૂપમાં પ્રત્યય બનતો હોય. તો થાસ, ઇથામ, ધ્વમ. ત, પછી ઇતામ અને અંત. તો આ પ્રકારે ભૂતકાળના પ્રત્યયો બતાવવામાં આવેલા છે. તો જો આ પ્રત્યયો આપણને યાદ હશે, મોઢે હશે, તો પાઠમાં આવતા ક્રિયાપદો ને આપણે સારી રીતે ઓળખી શકશું અને સમજી શકશું, કે જેનાથી ભાષાંતર જ્યારે આપણે કરશું ત્યારે આપણને એ સારી રીતે મદદરૂપ થશે. એટલા માટે આગળ આપણે કાળના પ્રત્યયો લઈ લીધેલા છે, જેના 5 ઉદાહરણો પણ તમને હોમવર્કમાં આપેલા હતા. બરાબર. પ્રેક્ટિસ માટે. તો આપણા માટે એ પ્રત્યયો મુખ્ય છે.
પ્રત્યયો જો તમને પાકા હશે અને કોઈ પણ રૂપ તમને આપ્યું હશે ક્રિયાપદનું, તો પ્રત્યયો હંમેશા ધાતુ પછી લાગતા હોય. એટલે કે તમારે છેલ્લે ક્રિયાપદમાં કયો પ્રત્યય લાગેલો છે એ પ્રત્યય જો તમને યાદ હશે તો કયા કાળનો એ ક્રિયાપદ છે, કયું પદ છે, કયું વચન પુરુષ છે એ તમે ઓળખી શકશો. બરાબર? એટલા માટે આ પાઠ દ્વારા આપણને ભૂતકાળના ક્રિયાપદોનો પ્રયોગ પણ શીખવાનો છે. પાઠની ભાષા સરળ હોય, ક્રિયાપદોના અભ્યાસની સાથે સાથે નામ રૂપોનો અને સમાસનો પણ અભ્યાસ કરાવી શકાશે. આપણે નામરૂપ પણ 2-4 શબ્દો ચાલી ગયા છે, એટલે પાઠમાં એની પણ આપણે થોડીક વિશેષ ચર્ચા ક્રિયાપદ અને નામરૂપની કરતા જશું. સમાસ આપણે હજી ચાલ્યા નથી, તો એની ચર્ચા આપણે બાકી રાખશું. જ્યારે આપણે શીખી જાય ત્યારે એની ચર્ચા કરીશું. બરાબર? તો હવે આપણે પાઠની શરૂઆત કરવાની છે. અહીં આપણે પ્રાસ્તાવિક ચર્ચા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.